બધાને જય માતાજી, જય માં મોંગલ. નવા વલકમાં તમારે બધાને સ્વાગત છે. ને અત્યારમાં તો ખેતરમાં વીએવા કપા બધો ખીઈ નાખેલો છે કે ઓલી બાજુ તો મેં હાંઠિયું ખડક્યું, થોડીક હાંઠિયું ખડકી દીધું ને આ બાજુ વેવીને લઈ જાય. ઓલા આપણે ઠેઠ ઘેરે લઈ જાય ના ગંજી કરેલ હે ના આઘું પડી જાય ને આપણે એની વાના પાથરા લઈને જાય કે બટાટા ડૂકીએ જાય આપણે. હાંઠિયુંનો ભરવાનું છે તે ટ્રેક્ટર આવી ગયું. બાપા સીતારામ જય ભોળાનાથ જય માતાજી જય ગુરુ દેવભાઈ ભર ભરવા મળ્યા દવો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને ભર ભલે બટા ટ્રેક્ટર આવી ગયું તે. અત્યારે છે ને ભર ખડકું છું. મારા બાપાએ ખડકીએ છે ને મારા મા ને ભરતભાઈ આવી ગયા કે એટલે અંબાવે ને ભાઈને પાછું ટ્રેક્ટર કરવાનું હોય તો ફેંકવું પડે એટલે ભાઈ અંબાવે ને હું ને મારા બાપા છે ને ખડકી એટલું હાંઠિયું ખડકી નાખ્યું. કા બાપા ને મારા બાપા પાણી પીતા હતા. આ પાણી પીધો હાલ તારા બેન પીવું હોય તો લાવો પી લઈ પાણી પી લીધું ને પાછા ખડકવા માંડ્યા ને આખરે તો ઘણું બધું અધરવી એવું થી મારા પાથરા વેવે છે ને મારા બાપા આઈના મને અંબાવતા જાય છે ને હું ખડકતી જાઉં મારા સેનામાં થર માનતા જાઉં. મારા બાપા એટલા નિશા છે નાલી પાથરા છે ને બધા નાખતા જાય તો અમે બાપ દીકરી છે ને આવડો ભર ભીરો નાના ટ્રેક્ટરમાં મોટા ટ્રેક્ટરનો ભર થાય આવડો કા બાપા આવડો કા એ ઘરનું ટ્રેક્ટર હતું ને ભાઈ ખાટા ભાઈનું ને એનું થી આવડો પર ભરી લીધો. આગળ ઠલાવા નહીં એટલે વાંધો ન આવે એમ થી હવે એડે થોડું લઈ જવું આપણે. હા હાલે આગળ મૂકી દે આ કાઢવા આવ્યા બોલે પણ આવવા ભરાઈ ગયો નીચે વી અને મારા બાપા અને ભરતભાઈ નાડા તાણ આવે છે. આગું નહીં લઈ જવાનું, અહીંયા લઈ જવાનું છે એટલે વધારે ભર લીધો હાંઠિયોનો. એક ફેરામાં પૂરું થઈ ગયું કા બટા. પોર તો છે ને મેં 2 ફેરા કર્યા હતા એટલામાં લે ટ્રેક્ટર કરવાનું છે ને એ ભરેલો છે પહેલી વાર કરું. દબ્બી દમ મે દબ્બી રાખવાનું ચાલ. હા હા ફૂલ દબ્બી રાખવાનું બા બમરસી ના એ કઈ નહીં પહેલી વાર છે ને મેં ટ્રેક્ટર અકાર્યું ને આવડી જાય ટ્રેક્ટર તો તરત આવડી જાય ને પહેલી વાર અકાર્યું એમાં ભરેલો છે તે આ શીખી બધા ઠલવવાનું છે તો ગંજી છે કે ખડકેલી બેન માથે આવે તો બહુ મહેનત ન રહે ને એટલે અમે બધા આમ ભેગું ખડકાઈ જાય આવી રીતે ઘર તો હીરખો પડી ગયો વાંધો નહીં આવે આમાં લીધો હવે ને ખડકવાનો ને હીરખો બસ આમને રેવા દેવાનું છે. હવે છે ને ખેતરમાં જાજુ કામ નહીં હવે બસ મરસી ભેગી કરવાની મરસી ભેગી કરવાની છે માલે નીરવાની છે. હા હવે વાયલો છે ને ભરતભાઈ આવી ગયા ને એમાં વધારે સારું કામ થઈ ગયું એટલે ખડકું હા ઉપર કરી દેતા આપણે ભરતભાઈ ને મારા માસી ને અંબાવતા હતા અને હું ને મારા બાપા ખડકતા હતા એટલે તરત છે ને ભરાઈ ગયો. હવે જવાનું છે ખેતરમાં કામ. મરસી ને વાયલર ને સન બટાતી વેઈ નાખી આપણે. આજ હાંજ પડે ને તો ખેતરમાં બધું વેવી લેવાનું હે ખાલું કરી નાખવાનું છે ખેત. ભરતભાઈ ને ઓલામાં ભરાય એવડા હાઠી જોતા ન હોય કે એટલે જેને જોઈતું હોય દી દે ને મારા બાપા મરસી ખે છે. હજી તો ઘણું કામ છે ખેતરમાં. બધી મરસી પાથરા કરી નાખવાનું. મારમાં કોળી લાવે છે મરસીના ને ગાહડે બાંધીને કામાં મરસી ખડકી ઓલે ક્યાંસી ભેગી કરી લીધી ને હવે આપણે વેઈ નાખી બટા પાથરા પીડ્યા ખા ખેતરમાં. મારામાં છે ને ગાહડિયું ખડકતા જાય પછી મને ચડાઈ દે કે હું ઘેર નાખતી જાઉં તો મારમાં ખડકતા જાય ને હું વેવતી જાઉં તો જલ્દી કામ થઈ જાય ને તે બધું મરચી છે ને બધી એક ઠેકાણ ઢીકલો કરી દઈ. મરચી છે ને બધી વેવીને ખડકી દીધી. લાટ નહોતી થોડીક જ હતી તે મરચી વેવી લીધી ને અત્યારે તો બપોર થઈ ગયા. ઘેરે આવ્યા ને તો મારામાં છે ને કામ ચાલુ કરી દીધું. અસને બટા બે કોલા થઈ ગયા તે કોઈ એમ થાય ન ખાય એટલે આપણે છે ને આ હુંકવી નાખું તડકે ને એટલે ખાંડ કરી નાખી ગાય. મારામાં છે ને સાળતા હતા સોળા ને પીણામાં નાખેલા હતા ડબલામાં ભરીને તોય તે 2 કોલા થઈ ગયા કામાં. 2 કોલા થવા મળ્યા દન આમાં તેક હળવા મીણા તે ગાયને આપી દી તો ખાંડ થઈ રહી એમ. હાલો ને બપોર ને કરવા બપોર કરી હાલ. બપોર કરવા બેસી ગયા ને બપોરામાં છે બરફી ગાંઠિયા મરચા
મગનું શાક ને સાય. બપોર કરવા બેસી ગયા ભાઈ. બપોર કરી લઈએ ગન. લો, બપોર કરવા આવી ગયું સકલ્યું. બપોર કરવાની. તો આવા મળીને ખબર પડી જાય બપોર કરવા બેસી ને એટલે બધું સકલ્યું આવા જ મળે. બપોર કરી લીધા ને જવાનું છે ખેતરમાં. પાણી બાટલો લેતા જાય ને બટા તો તરે લાગે તો પીવા થાય ને. તાપડું લઈ જવાનું છે, વાયલોડ ખેંચવા જવાનું છે. અત્યારે છે ને આ બે વાયલોડ ના ખેંચવાના છે. વાયલોડ વાર લીધી ને ગાહડી બાંધી દીધી. મારમાં આગળ ગાડી ચડાઈ દે. વાયલોડ બધી વેવી નાખી ને અત્યારે મા દીકરી ખડ વાટતી છું. એટલું ખડ વાટ્યું ને પોરો ખાધો કામાં. પાણી પીને પોરો ખાય ને એટલું ખડ વાટ લઈ બટા. ને આ ખડ છે ને ઘર લગન વાઢવાનું છે. સવારે છે ને ટ્રેક્ટર આવશે ખેડવા તો અત્યારે બધું ખડ ને વાઢ લઈ તો ટ્રેક્ટર આવે તો પાછું માલની નીંદ થાય એ ન થાય ને તો અત્યારે ખડ ને એવું બધું વાઢ લઈ ને પાણી પીને પોરો ખાઈ લીધો. બધું ખડ વાઢી લીધું ને આ બધું મારમાં લીલે છે ને વલકાર ગાહડી ખડકેલી છે. ગાહડી હવે ક્યારે લઈ જાઉં. ગાહડી લઈ લીધી ખડની ને આજ હવાની કેટલી આવેલી મને ખબર નહીં. પહેલાં મરસીને ગાહડિયું વેવ્યું પછી વાયલોડ્યું હવે ખડ્યું ને હજી તોય અડધા ખેતરમાં તો વાયલોડ છે. હજી બધી વાયલોડ છે. હવે તો હાજે પડી ગઈ તો હવે આદા બધું ખાલું નહીં થાય ખેતર. હવે સવારે અમને એમ હતું કે આદા ખેતર ખાલું થઈ જાય તો ઉપાડીને ને બસ હવે આજનું દીનું કામ છે વધારે તો પછી કાલ તો એટલી વાયલોડ છે એ ખેંચશું ને ટ્રેક્ટર આવશે તો ખેતર ખેડાઈ નાખશું. વાળુમાં છે રીંગણા શાક દૂધ બધા વાળું કરવા બેસી ગયા. વાળું કરી લઈ બટા. વાળું કેવો ના કરી લીધા ને અમારા ઘેર બધા તૈયારી હાલે છે. ગાડલા ને એવું બધું પાથરી નાખ્યું ને અમારા માં ઓસાડ પાથરી છે મારા બાપા. કા બાપા વસણ પાથરી દી ને બટા છે તે હું લાવેલા. હા અમારે ઓલે છે ને ભજન રાખેલા છે કે એટલા બધા ગાડલા ને એવું બધું પાથરી દીધું ને તૈયારી હાલે ને મારા બાપા હેલા જાય ને મારા માં હેલા આવે અહીંયા એમાં હોય ને થોડાક વંશિકા ને ગોતવાના હે કે હું વંશિકા ને એવું ગોતી લઉં. આરતી ને એવું કરી નાખ્યું ને તારે ભજન ચાલુ થઈ ગયા. 11 વાગી ગયા ને હું તારે ચા બનાવવા આવી. અહીંયા ચા મેગો ને દૂધ મેગું ને બે સુના એટલી વસ્તુ મેગી દીધું. દૂધ ઊનું કરી નાખી પણ દૂધ પીવે ચા પીવે રી પીવે એ પાઈ દેવાની. બીજો દિવસ થઈ ગયો ને બીજા દિવસના બપોરે થઈ ગયા ને સવારે છે કે વહેલા અમારા ખેતરમાં જેટલી વાયલોડ હતી ને બધી વાઢી લીધી ને ઘેરે નાખી દીધી બધી વાયલોડ ને સવારે વહેલા ટ્રેક્ટર આવ્યું ને તે ખેડાવી નાખ્યું. ખેતરમાં જોટા વીટરે મરાઈ દીધું ને હવે ખેતર લાગે ને આમ ખાલું. ખેતરમાં લાટ કામ નેરું ને કાલ હાલના તો પછી વહેલા ઘેર વહી ગયા હતા. ભજન ને એવું હતું તો એ વહેલા વહી ગયા હતા. પછી સવારે કરી નાખ્યું બીજું કામ ને બસ આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળશું કાલ નવા વ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી. બાય બાય.